ગુજરાતી મેળો ગ્રુપ સાંભળતા સર્વે શ્રોતા મિત્રોનો આપનો આવાજી દોસ્ત આજની વાર્તા બેઠક અંતર્ગત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. સિપુર તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ ના એક ઊંચા ગધાના વાર્તાકાર એવા શ્રી સરદાર ખાન મલેક સાહેબની કલમનો જાદુ તો કંઈક આજે અલગ રીતે જ માણશું મિત્રો. આજે વાર્તાનો વિષય અને વાર્તાનું શીર્ષક પણ અલગ જ છે, જેનું નામ છે હું તને દેખાડી દઈશ. ધનજી ધોળા 4 ચોપડે ભણેલા ને 2 પોલીસવાળા સાથે એમને ઓળખાણ, એટલે એમને ગામના પોલીસ પટેલ બનાવી દીધેલા. અને જાણે કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન મફલો એ ધનજી ધોળાનો 7 ખોટનો 1 ને 1 છોકરો ને એની માએ એને મોઢે ચડાવી દીધેલો. આ મફલાનું શરીર 1 વડા બાંધાનું, કમ તાકાત ને ગુસ્સા જ્યાદા. ભલે શરીર એનું પાતળું, પણ વટનો તો જાણે કટકો. કોઈ જરાક એને સતાવે તો આકળ વિકળ થઈ જાય. ભણવામાં કાંઈ ધોળકું ધોળેલું નહીં ને 4થું ધોરણ અધવચ્ચે છોડીને કૂતરાના પગ ભાંગવાના ધંધામાં લાગી ગયેલો. અરે સહન શક્તિનો છાંટોય જોવાય ના મળે. અને વળે કાંઈ નહીં, પણ તોય ભીતે ભાલા ભરાવે. વાતમાં કોઈનું મોઢું તોડી લેતા વાર ના કરે. અને ક્યારેક તો ઉછીના કજિયા લઈ ને પાવર બતાવતો ફરે. આમ જોવા જઈએ તો ગામના કોઈ જોડે એને ઊંચા અવાજે બોલવાનું થયું હોય ને ક્યારે હાથ અપાઈ પર આવેલો હોય એવો એકેય દાખલો હજુ બન્યો નથી. કજિયો બરોબર જામ્યો હોય ને એ વખતે છેલ્લે મફલો બોલે કે હું તને દેખાડી દઈશ. એવા લેકાથી તે આ વાક્ય બોલે કે સામે વાળો નરમ ઘેંસ જેવો થઈને હલતો થાય. ઘણાને એમ થાય કે આ માળો હું દેખાડી દેશે. બસ આવા ભયથી જ સામે વાળો હલતી પકડે ને કજિયો ઠરીને હિમ જેવો થઈ જાય. આ રીતે મફલાની ગામમાં જબ્બર ધાક બેસી ગયેલી અને ગામના ઘણા એનાથી ગળે આવી ગયેલા. પણ કેટલાક લોકો કજિયાનું મોં કાળું આમ સમજીને જતું કરે. તો આવડે કેટલાક સમજુ તો ગામના મુખીની શરમ ભરીને વાતને આગળ વધતી અટકાવી દે. ગામના વેપારી લવજીને આ મફલાથી ઓછું બને. આમ તો
મફલો વ્યવહારનો પાકો, પણ અવારનવાર લવજીની દુકાનેથી બીડી ઉધાર માંગે એ વાત લવજીને ખટકે. એક વખત આ લવજીની દુકાને ગ્રાહકોની ઠઠ જામી હતી અને મફલો ગયો એની દુકાને અને બોલ્યો, લવજી શેઠ, એક ગોલ્ડ ફ્લેક્સ સિગારેટનું પેકેટ અને 5 મસાલા આલજો. પણ પૈસા? લવજીએ સામું પૂછ્યું. એક કામ કરો, હાલ ઉબળક રાખો, સાંજના આપી દઈશ. પણ અગાઉના પણ 70 રૂપિયા બાકી છે, એ કોણ, મારો બાપ ભરશે? લવજી શેઠે તપીને બોલ્યા, પણ બધા ભેગા આપીશ. મફલાની વાત વચ્ચેથી કાપતા લવજી બોલ્યો, મફા, પહેલા પૈસા અને પછી માલ. હવે ઉધાર તો તને આજે નહીં મળે અને કાલે નહીં મળે. દુકાન પર ઉભેલા બધાને થયું કે હવે બરોબરની જામ છે. એમ વાત છે, હું તને દેખાડી દઈશ, જોજે. મફલો તેનું શસ્ત્ર ઉગામી ધડાધડ દુકાનના પગથિયા ઉતરી ગયો. પણ ઉધાર તો તને આજે નહીં મળે અને કાલે નહીં મળે. લવજીનું આ વાક્ય મફાના લમણે લખાઈ ગયું. એક થોડા પૈસા માટે મફલા સામે બોલવાનું થયું એ યાદ આવતા લવજીને ઘરે જઈને રાત્રે ઊંઘ ન આવી. પડખા બદલતા બદલતા લવજીને જોઈ એની ઘરવાળી વાલો શેઠાણીએ એક વખત પૂછ્યું પણ ખરું, ચમ તે આજ કઈ હુવાણ નથી કે હું? તમે આજ ધરાઈને જમ્યા પણ નથી. મફલા સાથે જે બનાવ બન્યો હતો તેની વાત લવજીએ વાલુને કરી. આથી વાલુ શેઠાણી તો હોલાની જેમ ફફડી ગઈ. એ બોલી, હું તમે તે એક થોડા માટે એ મુવા સામે વેર બાંધ્યું. ઉધાર આપીને બાળવો તું ને મોઢું એ મુવાનું. કુટુંબીઓ ને ભાઈબંધો મિત્રો એને હુલાયો ફૂલાયો રાખે છે અને આમ ને આમ જતે દિવસે મફલો ફાટીને ધુમાડે ગયેલો. પણ મફલાની ટ્રીક સમજો કે ફાવટ, હું તને દેખાડી દઈશ. બસ આટલું બોલે ત્યાં તો કજિયો પૂરો ને મફલો આ તકિયા કલમનો ઉપયોગ ખૂબીપૂર્વક કરી લેતો. પણ એની પાસે દેખાડી દેવા જેવી કોઈ તાકાત હતી જ નહીં. એ તો માત્ર તાકા ફાળવામાં જ ઉસ્તાદ હતો, એટલું જ. હા, પણ એક ગુણ મફલાનો વખાણમાં જેવો ખરો. આટલો બધો નાદાન ને છેલ બટાવ, પણ ગામની બહેનો દીકરીઓ સામું એ આંખ ઊંચી કરી જુએ નહીં. ભાઈ, ગામ હોય ત્યાં ઉકળ્યો પણ હોય, અને એ નાતે આ મફલાને એની લાઈનના 2-5 મિત્રો પણ ખરા.
આ લુખા ટોળકીના બધા મફલાની વાતમાં હાજી હા કરે, અને એ જ્યારે હબતો હોય કે તાકા ફાળવા બેહી ગયેલો હોય ને, ત્યારે ભાઈબંધો મફલાને ફૂલાવીને ફાળકે ચડાવી દે ને મફતના સિગારેટ ને મસાલાની મજા માણે. હવે આવે સમયે બાજુમાંથી કોઈ સ્ત્રી પસાર થાય કે જુવાન દીકરી નીકળે તો તરત મફલાની જબાન પર હવા મણનો તાળો લાગી જાય. મફલાના આવા વર્તનથી ટોળકીની મજા મારી જાય. દર વર્ષે દિવાળી બેસતું વર્ષ આવે ત્યારે લવજી શેઠ ગામ લોકોને ભેગા કરી ચા પાણી રાખે. આજે બેસતું વર્ષ હતું. ગામની 18 વયણના લોકો લવજી શેઠના ડાયરામાં ચા પાણી માટે આવ્યા હતા. મેળી પર ડાયરો ભરાયેલો અને મફલાએ ડાયરામાં એન્ટ્રી કરી. લવજી શેઠે એ જોયું ને એમનું મોઢું કટાણું થઈ ગયું. થોડી વાર બેસીને ઘેર જવા એ ઊભો થઈને બારી પાસે આવ્યો ને એની નજર નીચે શેરીમાં પડી. એક સેકન્ડ એ જોઈ રહ્યો ને પછી એણે લવજી શેઠને બારી પાસે આવવાનો ઈશારો કર્યો. લવજી શેઠે એના કહ્યા પ્રમાણે બારીમાંથી શેરીમાં નજર કરી એટલે મફલો બીજા કોઈ સાંભળે નહીં એ રીતે બોલ્યો, મેં કહ્યું હતું ને કે દેખાડી દઈશ, તો નીચે જુઓ. એ સાંભળતા જ શેઠે નીચે સાંકડી શેરીમાં ધ્યાનથી નજર નાખી ને ચોંકી ગયા. એ સાંકડી શેરીમાં એમની સોનાની પૂતળી જેવી બહેન ગામના ઉતાર ધનિયાને બથ ભરીને ઊભી હતી. હા તે મિત્રો, હું તને દેખાડી દઈશ. શ્રી સરદાર ખાન મલેક સાહેબની કલમે લખાયેલ એક નવા વિષયની આજે વાર્તા આપણે મોજ માણી. સિપુર તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ ના એક સુપ્રસિદ્ધ વાર્તાકાર કે જેમનો વાર્તા સંગ્રહ ઝંડિયો કૂવો પણ બહાર પડી ચૂક્યો છે, એવા શ્રી સરદાર ખાન મલેક સાહેબને અને એમની કલમને સેલ્યુટ આપીએ છીએ. મિત્રો, હું તને દેખાડી દઈશ એ વાર્તા આપને જરૂર ગમી હશે. આપના પ્રતિભાવોની વર્ષા ઝીલવા અમે તૈયાર છીએ. આપના પ્રતિભાવો ગુજરાતી મેળો @gmail.com ઉપર જરૂર મોકલશો. અને આપના પ્રતિભાવો અમને જે પ્રાપ્ત થશે તે વાર્તાકાર શ્રી સરદાર ખાન મલેક સાહેબને અમે જરૂર પહોંચતા કરીશું. તો મિત્રો, શ્રી સરદાર ખાન મલેક, સિપુર તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણની અન્ય વાર્તાઓ લઈને આપની પાસે જરૂર ઉપસ્થિત થશે. તો ત્યાં સુધી
મલેક સાહેબ, આપના દોસ્ત મોર્ડન ભટ્ટને અહીં જ રજા આપશો ને? મિત્રો, આપનો આવાજી દોસ્ત મોર્ડન ભટ્ટ અહીં જ વિરામ અને વિશ્રામ લેશે. ત્યાં સુધી નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.